હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે એક વિડીયો લઈને આવ્યા છીએ જેમાં આપણે ઇંગ્લિશ કન્વર્ઝેશન જોઈશું. જે આપણા ઓલરેડી બે વિડીયો અપલોડ થઈ ચૂક્યા છે ચેનલ પર. આ થર્ડ વિડીયો છે. તો આમાં આ જે વિડીયોમાં આપણે સ્કૂલમાં કે ફર્સ્ટ ડે એટ સ્કૂલ એટલે કે સ્કૂલનો પહેલો દિવસ હોય ત્યારે ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત છે. ઠીક છે, તો આપણે જોઈએ ઇંગ્લિશમાં આ સેન્ટેન્સીસ છે. એ સેન્ટેન્સીસ તમારે જાતે પણ બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. ઠીક છે, તો જ ઇંગ્લિશ આવડશે. સાંભળવા સાથે બોલવાનું પણ છે અને સમજવાનું પણ છે. કેમ કે જો તમે સમજશો તો જ તમે એને જ્યારે બોલશો ત્યારે તમને એ ખ્યાલ આવશે કે તમે એકચ્યુઅલમાં શું બોલી રહ્યા છો, એનો મતલબ શું થાય છે. કેમ કે એનો મતલબ જાણવો પણ જરૂરી છે. ખાલી ગુજરાતી ભાષાંતરથી આવડી જતું નથી. એનો પ્રોપર મતલબ બી જાણવો જરૂરી છે, જેથી કરીને તમે વિધાઉટ ગ્રામર પણ ઇંગ્લિશ બોલતા શીખી શકો છો. કેમ કે ડાયરેક્ટલી તમે સેન્ટેન્સ પકડો છો, સેન્ટેન્સનો મતલબ તમને ખ્યાલ આવે છે અને ક્યારે યુઝ થાય એ તમને ખબર પડે છે, તો ડેફિનેટલી તમે ઇંગ્લિશ બોલવાનું સ્ટાર્ટ કરી શકો છો. બરાબર, તો આ પણ એક મેથડ છે ઇંગ્લિશ સ્પીકિંગની. ઠીક છે, તો ચલો શરૂ કરીએ અને જોઈએ સેન્ટેન્સીસ. તો ફર્સ્ટ ડે એટ સ્કૂલ. તો ટીચર સેઇઝ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સુપ્રભાત વિદ્યાર્થીઓ. અહીંયા ટીચર જે છે એ સ્ટુડન્ટ્સને ગ્રીટ કરે છે ગુડ મોર્નિંગથી. બરાબર, તો સ્ટુડન્ટે સામે જવાબ આપ્યો. સ્ટુડન્ટ સેઇઝ ગુડ મોર્નિંગ ટીચર. સુપ્રભાત શિક્ષક. ટીચર સેઇઝ વોટ ઇઝ યોર નેમ. તમારું નામ શું છે. એટલે ટીચરે કોઈ એક સ્ટુડન્ટને પૂછ્યું તમારું નામ શું છે. બરાબર, વોટ ઇઝ યોર નેમ. આ જો આ વાક્ય છે એને સમજવાનું છે કે વોટ પછી ઇઝ, યોર પછી નેમ, આ રીતે આવે. તો આ તમે પ્રેક્ટિસ કરો, બોલો ત્યારે ઓટોમેટિક તમારે બોલવા સાથે ગોઠવાઈ જાય સેન્ટેન્સીસ. જે એના ક્રમ છે કે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, આ રીતે. અને ક્વેશ્ચન માર્ક હોય તો પહેલા વોટથી ક્વેશ્ચન પૂછ્યો છે તો પછી પાછળ શું આવે, વોટ યોર નેમ ઇઝ, એવું બધું ના આવે. સીધું વોટ ઇઝ યોર નેમ. આ રીતે તમે પ્રેક્ટિસ કરી છે તો આ રીતે તમારાથી બોલાઈ જ જશે એમ. અને સમજવાનું છે કે આ રીતે આ વોટ ઇઝ યોર નેમ એ ક્યારે બોલાય, ક્યારે પૂછાય. તો જ્યારે કોઈનું નામ પૂછતા હોય ત્યારે આ રીતે પૂછાય વોટ ઇઝ યોર નેમ. બરાબર, એ રીતે. તો વાક્ય સમજો પણ સાથે સાથે અને બોલો પણ. જ્યારે તમે બોલશો અને સમજશો એવું ઇમેજિન કરવાનું તમારે કે તમે કોઈને પૂછી રહ્યા છો વોટ ઇઝ યોર નેમ કરીને તમે પૂછી રહ્યા છો. તમે એક ટીચર છો એવું પોતે ઇમેજિન કરવાનું. સામે કોઈ સ્ટુડન્ટ છે જે તમને જવાબ આપે છે, યા તો તમે સ્ટુડન્ટ બનો અને ટીચરના ક્વેશ્ચન તમે લઈ રહ્યા છો, એ રીતે ઇમેજિન કરવાનું. તો આ રીતે ઇમેજિન કરીને તમે બોલશો તો એ સિનારીઓ તમારી સાથે સંકળાશે અને તમે શું કહેવાય કે પ્રેક્ટિસ બહુ સારી રીતે થશે અને તમને યાદ પણ રહેશે ક્યારે કેવી રીતે બોલવું. ઠીક છે, આગળ જોઈએ. મીના સેઝ માય નેમ ઇઝ મીના. મીનાએ કહ્યું મારું નામ મીના છે. ટીચર સેઝ વેર ડુ યુ લીવ. તમે ક્યાં રહો છો. મીના સેઝ આઈ લીવ ઇન અહેમદાબાદ. હું અમદાવાદમાં રહું છું. ટીચર સેઝ ડુ યુ લાઇક ઇંગ્લિશ. શું તમને અંગ્રેજી ગમે છે. મીના સેઝ યસ આઈ લાઇક ઇંગ્લિશ વેરી મચ. હા, મને અંગ્રેજી બહુ ગમે છે. આઈ લાઈક વેરી મચ એટલે વધારે ગમવું. ટીચર સેઝ વેરી ગુડ સિટ ડાઉન પ્લીઝ. ખૂબ સરસ, કૃપા કરીને બેસો. રોહન સેઝ. હવે રોહન ક્લાસમાં હશે એ બોલે છે. રોહન સેઝ ટીચર મે આઈ સિટ હિયર. જો અહીંયા જ્યારે કોઈ પરમિશન માંગતા હોય ત્યારે આ રીતે સેન્ટેન્સ બને કે મે આઈ સિટ હિયર. પછી જ્યારે તમે કોઈ રૂમમાં એન્ટર થતા હોય અને શિક્ષકની પરમિશન લેવી હોય ત્યારે મે આઈ કમ ઇન, એ રીતે. મે આઈ ટેક ધીસ. ટીચર સેઝ યસ યુ મે. ટીચરે કહ્યું હા તમે બેસી શકો છો. એટલે ટીચરે પરમિશન આપી દીધી. અગર અહીંયા યુ મે નોટ એવું લખેલું હોય તો ટીચરે એમ કીધું ના તમે ના બેસી શકો એમ, એવું. બરાબર. ટીચર સેઝ વોટ ઇઝ યોર હોબી. હોબી એટલે શોખ. શોખ એમ, તમારો શોખ શું છે. રોહન સેઝ આઈ લાઈક રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવા ગમે છે. ટીચર સેઝ વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક ધ મોસ્ટ. તમને કયો સબ્જેક્ટ સૌથી વધારે ગમે છે. લાઈક ધ મોસ્ટ એટલે કે સૌથી વધારે ગમવું એમ. મોસ્ટ એટલે સૌથી વધારે. બધા સબ્જેક્ટો ગમતા હોય એમાંથી સૌથી વધારે કયો ગમે તો આ મોસ્ટ વપરાય એમ, એ રીતે. રોહન સેઝ આઈ લાઈક મેથ્સ. મને ગણિત ગમે છે. ટીચર સેઝ ધેટ્સ નાઇસ. ડુ યુ પ્લે એની ગેમ્સ.
ધેટ્સ નાઇસ, એટલે બહુ સરસ. તમે કોઈ રમત રમો છો? ડુ યુ પ્લે એની ગેમ્સ? અહીંયા આ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે. ડુ યુ પ્લે એની ગેમ્સ એટલે કે તમે રોજબરોજમાં કોઈ ગેમ રમો છો જે તમને પસંદ હોય એવી ગેમ જનરલી રમતા હોય ત્યાં એ રીતે પૂછાય કે ડુ યુ પ્લે એની ગેમ્સ, તમે કોઈ રમત રમો છો એમ. તો એને જવાબ આપે છે, રોહન જવાબ આપે છે, યસ આઈ પ્લે બેડમિન્ટન. હા, હું બેડમિન્ટન રમું છું. એટલે કે અત્યારે રમી રહ્યો નથી. પાછું અહીંયા અગર રમી રહ્યો હોય, કરંટ કન્ટિન્યુઅસ હોય, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પ્લેઇંગ આવે. યસ આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ. અહીંયા એવું એ રીતે અગર પૂછ્યો હોય પ્રશ્ન તો. પરંતુ અહીંયા કેવું કે ડુ યુ પ્લે એની ગેમ્સ એટલે કે તમે જનરલી કોઈ ગેમ રમો છો એમ, એ રીતે પૂછો. એ સેન્સ એવો છે કે તમે જનરલ કોઈ રોજબરોજમાં કે સેટરડે સન્ડે કે રીતે તમે રમતા હોય તો એ રીતે પૂછ્યો છે. બરાબર. તો અહીંયા જવાબ આપે છે યસ આઈ પ્લે બેડમિન્ટન. હા, હું બેડમિન્ટન રમું છું. ટીચર સેઝ વેરી ગુડ. ખૂબ સરસ. હુ ઇઝ યોર બેસ્ટ ફ્રેન્ડ? તમારો ખાસ મિત્ર કોણ છે કે શ્રેષ્ઠ મિત્ર કોણ છે? રોહન સેઝ માય બેસ્ટ ફ્રેન્ડ ઇઝ સચિન. મારો શ્રેષ્ઠ મિત્ર સચિન છે કે મારો બેસ્ટ ફ્રેન્ડ સચિન છે. ટીચર સેઝ ઓકે લેટ્સ સ્ટાર્ટ ધ લેસન. ઓકે, સારું, ચલો પાઠ શરૂ કરીએ. એટલે ટીચરે ભણાવવાનું હવે શરૂ કરે છે. બરાબર. તો મિત્રો, આ થઈ ટીચર અને સ્ટુડન્ટ વચ્ચેની વાતચીત, જેમાં તમે જોયું કે કઈ રીતે ટીચર ક્વેશ્ચન કરે છે અને સ્ટુડન્ટ્સ કઈ રીતે આન્સર આપે છે. તો આનાથી શું થાય કે તમે આ રીતે વાક્ય બોલવાની પ્રેક્ટિસ કરો તો ડેફિનેટલી તમે ધીરે ધીરે ઇંગ્લિશ સ્પીકિંગનો તમારો જે કોન્ફિડન્સ છે એ ધીરે ધીરે લેવલ બાય લેવલ વધતો જશે. બરાબર. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. ઠીક છે. તમારી કોઈ કમેન્ટ હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો તમને વિડીયો કેવો લાગ્યો. બરાબર. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.